હાલો મિત્રો, અત્યારે આ બંને દેશના યુદ્ધના કારણે ભારતભરમાં ડીઝલ પેટ્રોલની અછત ઊભી થઈ છે. અછત ઊભી થઈ એનો કોઈ સરકારી દોષ નથી, સરકાર દોષિત નથી. બાધે બીજા અને ભોગવે બીજા. પણ અહીં જે હિન્દુસ્તાનના હરેક પેટ્રોલ પંપ ઉપર અહીં સૌરાષ્ટ્રમાં અમારો ખંભાળિયા તાલુકો છે, જુનીફોટ ગામ છે, હરદાસભાઈ પિંડારિયા મારું નામ છે. અહીં હરેક પેટ્રોલ પંપ ઉપર કિસાન ભાઈઓ એક બાજુ સરકારે એમ આદેશ આપે, બરાબર છે, સરકારનો આદેશ આપણે માનવો પડે કે સરકાર જે કહે એ આપણે કરવું પડે. પણ એની સામે જે કિસાન ભાઈઓ ટ્રેક્ટર લઈ અને 10 કિલોમીટર જાય પેટ્રોલ ભરાવવા, કે કેરબામ નહીં આપી દેવાનું, ટ્રેક્ટર એનું વાહન લઈને આવે તો આપવાનું. તો એમાં ખોટું ડીઝલ નથી ભરતું ભાઈ. એક બાજુ આપ સરકાર એવું ફરમાન આપે છે કે ભાઈ તમે ડીઝલ બસાવો, પેટ્રોલ બસાવો. તમારે પ્રાઇવેટ વાહન લઈને ના જાઓ, બીજાના વાહનમાં બેસીને જાઓ તો 2 વાહન ઘેર પીડા રહીએ ને 1 વાહન જાય તો પેટ્રોલનો કે ડીઝલનો બસાવ થાય. વાત સત્ય છે, હાલો ભાઈ માની લીધું. પછી આ કિસાન ભાઈઓને ટ્રેક્ટર લઈ અને 10 કે 15 કિલોમીટર પેટ્રોલ ભરાવવા, એક ટાંકી ભરાવવા જાઉં તો એમાં 3 કિલોમીટર આવક જાવકમાં 30 કિલોમીટર થાય. 30 કિલોમીટર થાય, 3 થી 4 લીટર તો એમાં બરી જાય, ખોટું બરી જાય ને. એ નથી ખેતરમાં વપરાણું કે નથી ઉપયોગ આવ્યો, એ 3 લીટર બરી જાય છે, એ હાવ ખોટું બરી જાય છે. તો કિસાન ભાઈઓ એની જે ટ્રેક્ટર છે એની બુક લઈ અને પેટ્રોલ પંપ ઉપર જાય કે ભાઈ મારી પાસે આ ટ્રેક્ટર છે તો મને ડીઝલ આપી દો. ભલે જે આપતા હોય, પેટ્રોલ પંપવાળા પાસે 50 જણા જાય તો 20 લીટર દેવાની સગવડ હોય તો 20 લીટર આપો, 50 દેવાની સગવડ હોય તો 50 આપો. પણ આ રીતે આપો, આ ખોટું બરી જાય છે. રોડ ઉપર 200-300 ટ્રેક્ટરની લાઈન થાય પેટ્રોલ પંપે, તો એ 200 ટ્રેક્ટર જાય તો ખોટું ડીઝલ કેટલું બરી જાય. એક ટ્રેક્ટર 3 લીટર બારી નાખે, આવક જાવકમાં ખોટું, નથી ખેતરમાં વપરાણું, નથી ખેતી થઈ, રોડ ઉપર હાંકવામાં જ ખાલી વપરાઈ ગયું એ ડીઝલ. એ હાવ ખોટું બરી ગયું, ક્યાંય ઉપયોગ ન થયો. તો એના માટે ટ્રેક્ટરની બુક લઈને જાય કિસાન ભાઈઓ અને એ કેરબામાં નાખી દો ભાઈ, તો પેટ્રોલની ડીઝલનો બચત થાય, ખેડૂત ખોટી ના થાય અને એના ખેતરમાં કામ થાય. આ વ્યાજબી ગણાય. અને જો કોઈને માનવું હોય તો માને, અને ન માને તો આપણે તો કંઈ કાયદો ના ફેરવી શકીએ. આ સરકાર કરી શકે, બધું કરે તો, ધારે તો. જય જવાન જય કિસાન.